નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ એપીએમસીના માધ્યમથી 62,000 ક્વિન્ટલ કપાસની ખરીદી કરાઈ. ખરીદીની સમય મર્યાદા વધારવા રજૂઆત કરાઈ છે. કાનમ પ્રદેશ કહેવાતા કરજણ પંથકમાં ખેતીમાં મુખ્ય પાક કપાસ છે. ચાલુ વર્ષે વરસાદ અને ત્યારબાદ માવઠું એટલે ખેડૂતોની ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું. ત્યારબાદ ખેડૂતોએ માવજત કરી કપાસ ઉછેર્યો. જરૂરિયાત સમયે કરજણ એપીએમસીના માધ્યમથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં સીસીઆઈએ પંથકમાંથી 62,000 ક્વિન્ટલ જેટલા કપાસની ખરીદી કરી છે, જે બદલ એપીએમસી ચેરમેને સીસીઆઈ અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો. સાથે સાથે હવે કપાસની આવક થઈ રહી છે, ત્યારે કપાસની ખરીદીની સમય મર્યાદા વધારવામાં આવે, જેથી ખેડૂતોને રાહત થાય તે હેતુથી ધારાસભ્ય અક્ષય પટેલ અને એપીએમસી ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કરજણ એપીએમસી ના માધ્યમથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી તારીખ 4 થી શરૂઆત કરવામાં આવી હતી અને કરજણ તાલુકાના કપાસ પકાવતા ખેડૂતો દ્વારા કરજણ એપીએમસીના માધ્યમથી આજ દિન સુધી 62,000 ક્વિન્ટલ જેટલો જે કપાસ ખરીદવામાં આવ્યો છે, એ બદલ હું સૌપ્રથમ તો સીસીઆઈના અધિકારી અને ભારત સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જ્યારે સીસીઆઈ દ્વારા રજીસ્ટ્રેશનની તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે, એ અંગે કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે સીસીઆઈને રજૂઆત કરવામાં આવી છે કે કરજણ વિસ્તારના જે કપાસ પકવતા ખેડૂતો છે, ત્યાં હજુ પણ કપાસની આવક ચાલુ હોય, રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવે. સાથે સાથે જે અત્યારે 4 જૂનમાં કપાસની ખરીદી કરવામાં આવી રહી છે, એની જે મર્યાદાઓ જે બાંધવામાં આવી છે, એ મર્યાદામાં પણ અમે એ ખરીદીમાં વધારો થાય અને વધુ કપાસ આ જીનો લઈ શકે એના માટે પણ બજાર સમિતિ અને કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા સરકારમાં તેમજ સીસીઆઈમાં રજૂઆત કરવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોલક્ષી સરકાર હોય, આ જે અમારી માંગ છે એ માંગને સંપૂર્ણ રીતે સ્વીકારશે અને આગામી સમયમાં એ પણ એક નિર્ણય થશે કે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવે અને જે સ્લોટ બુકિંગ માટે જે જીનોમાં આપવામાં આવી છે એની પણ મર્યાદા વધારવામાં આવે, એવી મને ખાતરી છે. તમામ ખેડૂતોને આપના માધ્યમથી જણાવવા માંગુ છે, જે પણ હજુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ વહેલી તકે કરજણ એપીએમસી ખાતે 4 સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે, જે નોંધણીના એમાં આવી અને રજીસ્ટ્રેશન કરાવી દે અને તેઓનું એપ્રુવલ જે બાકી હોય તે પણ આવીને કરજણ બજાર સમિતિ ખાતે આવી અને તેઓનું એપ્રુવલ પણ કરાવી લે, એવી હું વિનંતી કરું છું.